ફ્લડ ગેટમાંથી ભર ઉનાળે તાપીમાં કેમિકલવાળું પાણી ઠલવાયું છે. ઇન્ટેક વેલથી ઉલેચેલા પીવાના પાણીની ગુણવત્તા કથળી અને પ્રોડક્શન પણ ઘટી ગયું. રાંદેરમાં ગંદા પાણીની ફરિયાદો બાદ હાઇડ્રોલિક વિભાગે તબેલાઓમાંથી તાપીના ઉપરવાસમાં ઠલવાતી ગંદકી જવાબદાર હોવાનો ઘટસ્ફોટ પાણી સમિતિના ઉપાધ્યક્ષ સાથે રાંદેર ઇન્ટેક વેલથી છાવરાભાટા સુધી સર્ચ કર્યું તો વરિયાઓ પાસે તીવ્ર દુર્ગંધવાળી ગંદકી ફ્લડ ગેટમાંથી નદીમાં ઠલવાતી મળી હતી. ફ્લડ ગેટ માત્ર ચોમાસામાં ચાલે છે, જેથી ટીમ પણ ચોંકી ઉઠી હતી. વિભાગે કહ્યું હતું કે ઇન્ટેક વેલમાંથી પાણીને માત્ર ઉલેચીને વારીગૃહમાં ફિલ્ટર કરવા મોકલાય છે. ગંદા પાણી સારી રીતે પ્રોસેસ કરીને જ સપ્લાય કરવામાં આવે છે, પરંતુ પાણીમાં વધારે ગંદકી હોવાથી પ્રોડક્શન ઘટી જાય છે. પાણીની ચેકિંગ દરમિયાન તાપી નદીના વચ્ચે આવેલા બેટ પર દારૂની ભઠ્ઠીઓ પણ જોવા મળી, જેનો સીધો જ કચરો નદીમાં ઠલવાયો છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.